દુનિયામાં સૌથી વધારે વપરાતું ફોસ્ફેટિક ખાતર હોય તો તે છે ડીએપી. તો આ ડીએપી છે શું? ડીએપી થી થતું નુકસાન તથા ડીએપી ના ફાયદા, ડીએપી માં કયા તત્વો આવે છે અને તે શું કામ કરે છે, ડીએપી ને કઈ રીતે આપવું અને કયા કયા પાકોમાં આપવું, આ બધી જ ચર્ચા આજના આ વિડીયોમાં કરીશું. તો વિડીયોને અંત સુધી નિહાળજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલાય. રામ રામ વડીલોને, આપણી ચેનલમાં વિડીયો જોઈ રહેલા બધા જ ખેડૂત વડીલોનું સ્વાગત છે. તો પહેલા જોઈએ આ ડીએપી છે શું. તો ડીએપી નું આખું નામ ડાઈ એમોનિયમ ફોસ્ફેટ છે. તેમાં રહેલા તત્વોની વાત કરીએ તો ડીએપી માં 18% જેટલો નાઇટ્રોજન રહેલો છે અને 46% જેટલો ફોસ્ફરસ રહેલો છે. ડીએપી માં પોટાશની માત્રા શૂન્ય હોય છે, એટલે કે પોટાશ હોતો નથી. જેમાં લગભગ 15.5% જેટલો નાઇટ્રોજન એમોનિયમ સ્વરૂપમાં હોય છે તથા 46% ફોસ્ફરસ માંથી 39.5% જેટલો ફોસ્ફરસ છે તે વોટર સોલ્યુબલ હોય છે, એટલે કે પાણીમાં ઓગળી જાય એવો હોય છે. ડીએપી માં રહેલો નાઇટ્રોજન છે તે છોડના વૃદ્ધિ વિકાસમાં તેમજ પ્રકાશ સંશ્લેષણમાં અને છોડને લીલોછમ રાખવામાં મદદ કરે છે. ડીએપી માં રહેલો ફોસ્ફરસ મૂળનો વિકાસ કરે છે, છોડની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, છોડના વિકાસમાં મદદ કરે છે, પ્રકાશ સંશ્લેષણથી બનતા ખોરાકને દાણા અથવા ફળ સુધી પહોંચાડવામાં મદદ કરે છે, તેમજ ફૂલ ફળ બેસાડવામાં પણ મદદ કરે છે. હવે જાણીએ આ ડીએપી નો ઉપયોગ ક્યારે કરવો જોઈએ. તો આ તો બધા ખેડૂતોને ખબર જ હોય છે કે વાવણી પહેલા અથવા વાવણી સમયે પાયામાં ડીએપી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. પણ ઘણા ખેડૂતો વાવણી સમયે ડીએપી ન મળવાથી બીજા ખાતરનો ઉપયોગ કરી અને વાવણી કરી નાખે છે. પછી જ્યારે પાક ઉગી જાય છે કે પછી ડીએપી માર્કેટમાં મળતું થાય છે તો તે ખેડૂતો લઈ આવે છે અને ઉપરથી છાંટી દે છે. તો આમ કરવાથી ખોટા પૈસાની બરબાદી છે, એનો કોઈ પણ ફાયદો થતો નથી. કારણ કે ડીએપી ખાતરનો ઉપયોગ ઊભા પાકમાં કરવામાં આવે તો તેમાં રહેલો ફોસ્ફરસ છે તે છોડને મળતો નથી. કેમ કે ફોસ્ફરસ એવું તત્વ છે કે જે પોતે ચાલીને મૂળ સુધી જતું નથી. છોડના મૂળને ફોસ્ફરસ પાસે આવવું પડે છે. એટલા માટે વાવણી કરતા પહેલા અથવા વાવણી કરતી વખતે જ ડીએપી ખાતરને પાયામાં આપવું જોઈએ, જેથી છોડના મૂળ છે તે ફોસ્ફરસ સુધી પહોંચી શકે અને સરળતાથી ફોસ્ફરસને લઈ શકે, જેના લીધે છોડનો વિકાસ ચાલુ રહે. હવે જાણીએ આ ડીએપી ખાતરનું રિઝલ્ટ ખેતરમાં કેટલા લાંબા સમય સુધી જોવા મળે છે. તો ડીએપી ને પાયામાં આપીએ તો 8 થી 10 દિવસ પછી તે જમીનમાં ઓગળવા માંડે છે અને પાકમાં લગભગ 40 થી 80 દિવસ સુધી તે છોડને નાઇટ્રોજન અને ફોસ્ફરસની પૂર્તિ કરાવતું રહે છે. આ ડીએપી ખાતરનો ઉપયોગ કયા કયા પાકોમાં કરી શકાય એ જાણીએ. તો આ ડીએપી ખાતરનો ઉપયોગ છે તે શાકભાજી, કઠોળ, ધાન્ય વર્ગના પાકો, આમ બધા જ પાકોમાં ડીએપી નો ઉપયોગ કરી શકાય છે. હવે મહત્વની વાત કરીએ તો ડીએપી ખાતરનો ભલામણ કરેલ પ્રમાણ કરતા વધારે ઉપયોગ તથા લગાતાર અને લાંબા સમય સુધી ડીએપી ખાતરનો ઉપયોગ કરીએ તો શું નુકસાન થાય છે એ જાણીએ. ડીએપી નું પીએચ લેવલ લગભગ 8.5% છે, એટલે કે તેને વધારે ક્ષારીય ગણી શકાય. જો જમીનમાં લગાતાર લાંબા સમય સુધી ડીએપી નો ઉપયોગ કરવામાં આવે તો જમીનનો પીએચ આંક છે તે ધીમે ધીમે વધવા માંડે છે, એટલે કે જમીન ક્ષારીય બનતી જાય છે. જો જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી જાય તો પાક ઉત્પાદન ઘણું ઓછું થઈ શકે છે. માટે જે જમીનનો પીએચ આંક 7 કરતા ઉપર હોય તેણે ડીએપી ની બેગના ઉપયોગ કરવા કરતા નેનો ડીએપી નો ઉપયોગ કરવો એ એક સારો વિકલ્પ ગણી શકાય. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને દરેક ખાતરો અને દવાઓની માહિતી તમને આપણી ચેનલમાં મળતી રહેશે. તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો અને બાજુનું ઘંટડીનું બટન છે તે પણ દબાવી દો, જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. જય જવાન, જય કિસાન.